હાલો મિત્રો, ગામનાંદોરીની સમાજમાં જે ઉપરની લોબીના પંખા, રોડ બાજુની લોબી છે ને, એમાં જે સેવાટાના પંખા છે ને એ ઘૂમે છે, આમ ઉપલા ઊંકમાંથી આમ ફર્યા કરે છે. એટલે ધીમે ધીમે એ ઊંકમાંથી ખીલો છે ને ઘાઈ જાય. એ ખીલો ઘાઈ જાય એટલે કોક દી માથે પડે એટલે તમને નુકસાની મળે. માટે એના માટે કાં તો ઊંકમાં ખીલો ટાઈટ કરતા જાઓ, ટાઈટ કરીને મેળ દો. પંખો ઘૂમવો ના જોઈએ, આખો ઊંકમાંથી, સતના ઊંકમાંથી જે ઘૂમે ને એ ના ઘૂમવો જોઈએ, એમને સ્થિર રહી જવો જોઈએ. માટે તમારા ભલા માટે આ છે. અને જોઈ ના કરો તો તમને કોક દી નુકસાનીમાં મેલી શકે છે ભાઈ. એ મેલી દે તમને, કાં તો એના પાખિયા તમારા મૂંઢમાં લાગે, પગમાં લાગે, ગળામાં લાગે. માણસો નીચે બેઠા હોય એને કોક દી જુઓ કેવી રીતે ઘૂમે છે. આવા 4-5 પંખા સેલા જે દિવાલભરના પંખા છે એ ઘૂમે છે. તો એના માટે તમે કંઈક વ્યવસ્થા કરો ને, કાં તો એ ખીલામાં ઊંકમાં ટાઈટ કરી દો એકદમ. હા, એટલે આ તમારા ભલા માટે મિત્રો આ વિડીયો મૂકેલ છે. એટલે તમે જુઓ, ફેસબુકમાં આ વિડીયો આવી છે અને એના માટે તમે તાત્કાલિક કંઈક વ્યવસ્થા કરી લ્યો, ઊંકમાં ટાઈટ કરી લ્યો. જય હિન્દ, જય ભારત. હા, વ્યવસ્થા કરો વહેલી તકે મિત્રો.